આગળ શું જોયું આપણે? જોગવાઈ. નંબર 2 શું છે? આમ તફાવતની વ્યાખ્યા જોશું ને તો આપણને બધું લગભગ ઓલમોસ્ટ સરખા જેવું જ લાગશે કે આ જોગવાઈ છે એ જ અનામત છે અને અનામત છે જ, પણ બંને ખરેખર એક છે, બંને અલગ છે. શું ફરક છે એ જોવાનું. ભવિષ્યમાં અંડરલાઈન કરજો, ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમને શું કહેવામાં આવે છે? ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા નફામાંથી શું કરેલું છે? અલગ હેતુ માટે ફાળવેલી રકમ, એને બોલો શું કહેવામાં આવે છે? અનામત. પેલી જોગવાઈઓ છે એ કયા ખાતામાંથી ઊભી કરવામાં આવે? જ્યારે આ અનામત કયા ખાતામાંથી? નફા નુકસાન ફાળવણી. અંડરલાઈન કરજો, અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. અનામત ચોક્કસ હેતુ માટે કે ધંધાની સદ્ધરતા વધારવા માટે પણ હોઈ શકે. દાખલા તરીકે કયા અનામત? સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત, મૂડી પરત અનામત. ભવિષ્યમાં ધંધાની નાણાકીય પરિસ્થિતિ કેવી હશે એનો વર્તમાન સમયમાં ચોક્કસ અંદાજ લગાવી શકાતો નથી. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા જળવાઈ રહે, નાણાંની અછત ઉદ્ભવે નહીં, એના માટે ધંધો પોતાના નફામાંથી અલગ રકમ ફાળવે છે. એને બોલો શું કહેવામાં આવે છે? અનામત. દાખલા તરીકે પહેલું અનામત કયું છે? કોઈ હેતુ નથી કે કયા હેતુ માટે અલગ પૈસા રાખ્યા છે. સમજ પડી? યોગ્ય લાગે એવા હેતુ માટે રકમ વાપરી લેવાની. ભવિષ્યમાં આપણે કંપનીએ શેર બહાર પાડેલા હોય તો શેર પર શું આપવું પડે? ડિવિડન્ડ. એની માટે કારીગર ધંધામાં કોઈ કામ કરતો હોય, એને કામકાજના સમયગાળા દરમિયાન કોઈ અકસ્માત થાય તો એને વળતર કોને આપવું પડે? ધંધાના માલિક. એની માટેનું ભંડોળ. ડિબેન્ચર, કંપનીએ ઉછીના નાણાં લીધેલા હોય, માલિકીને હોય તો શેર બહાર પાડે ને ઉછીના નાણાં હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે. તો ઉછીના નાણાં પરત કરવા માટે, ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે ડિબેન્ચર પરત નિધિ. રોકાણ વધઘટ અનામત, શેર બજારમાં રોકાણ કરેલું હોય, અન્ય જગ્યાએ રોકાણ કરેલું હોય તો રોકાણની કિંમત દિન પ્રતિદિન વધઘટ થતી રહે. વધારો થાય તો કોઈ ઇશ્યુ, પ્રશ્ન ક્યારે આવે? તો રોકાણની કિંમતમાં ઘટાડો થાય તો એની માટેનું અનામત કે ફંડ હોય તો એમાંથી આપણે નાણાં વાપરી શકાય. આ બધાનો અર્થ એક જ થાય, ભંડોળ, અનામત કે ફંડ, આ બધું શું ગણાય? એક જ. આ બધું શું ગણાય? એક જ. ભંડોળ, અનામત કે ફંડ. માઇનોર ડિફરન્સ છે એ આગળ આવશે ત્યારે હું સમજાવીશ. અનામતના લક્ષણો. અનામત ધંધાની નાણાકીય સદ્ધરતા વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા ઊભું કરાય છે. કેટલીક અનામતો કાયદેસર ઊભી કરવી જરૂરી છે. આ બધું એવું હોય કે આપણને યોગ્ય લાગે તો રકમ રાખવાની, પણ અમુક અનામત એવી હોય કે જે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ફરજિયાત રકમ અલગ રાખવી જ પડે છે. અનામતનું મહત્વ. ધંધાના વિસ્તરણ માટે જરૂરી ભંડોળ ધંધાના નફામાંથી જ મળી રહે. ભવિષ્યમાં ધંધાનો વિસ્તાર કરવો છે, નાણાંની જરૂર છે તો બહારના કોઈ પણ પક્ષકાર પાસેથી નાણાં મેળવવા જવાની જરૂર પડતી, કારણ કે નાણાં ક્યાં છે? ધંધામાં જ છે. નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવાથી ધંધાની નાણાકીય સદ્ધરતામાં શું થાય છે? ફંડ ભેગું થાય.
ધંધામાં પૂરતું અનામત હોય તો અનિશ્ચિત કે આકસ્મિક નુકસાન કે ખર્ચને શું કરાય? ધંધામાં કોઈ અણધાર્યો ખર્ચ આવે, કોઈ આગ લાગે, કોઈ અકસ્માત થાય, તો એવા સંજોગોમાં ખબર ન પડે કે કેટલું નુકસાન થાય, તો આવા અણધાર્યા કે આકસ્મિક ખર્ચાઓને પહોંચી શકાય છે. લાંબા ગાળાની જવાબદારી ચૂકવવા માટે ઉપયોગમાં લઈ શકાય. લોન હોય, ડિબેન્ચર હોય, જાહેર થાપણ હોય, એ ચૂકવવા ઉપયોગ કરી શકાય. અનામતનો ઉપયોગ કંપનીને વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખે છે. કંપનીના શેરમાં આપણે રોકાણ કરીએ તો કંપની આપણને ડિવિડન્ડ આપે, એ ડિવિડન્ડ વર્ષો વર્ષ સુધી ચૂકવી શકે એવી સક્ષમતા થઈ શકે. અને કેટલીક વાર કાયદાની જોગવાઈઓ હોય એનું પાલન કરવા માટે પણ આવા પ્રકારની અનામતો રાખવામાં આવે છે.